નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું રાજકીય ડ્રામાની. ચૂંટણી પહેલા સાબરકાંઠામાં ભાજપમાં ભડકો થયો છે. ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં સમર્થકો ઉતર્યા છે. મેઘરજમાં હજારો લોકો એકત્ર થઈને દેખાવ કર્યા. ભીખાજીના સમર્થનમાં 2000 થી વધુ કાર્યકરો રાજીનામું આપવાના છે. કમલમમાં એકત્ર થયેલા સમર્થકો ભાજપમાંથી રાજીનામું આપશે. ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓ વિરોધ નોંધાવ્યો છે. મેઘરજમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે. એક તરફ ભીખાજી ઠાકોરે અનિચ્છા દર્શાવી કે તેઓ ચૂંટણી નથી લડવાના અને આ વખતની જે તેમને ટિકિટ આપવામાં આવી છે તેનો ઇનકાર તેમણે કર્યો અને આ સાથે જ હવે વિરોધનો વંટોળ શરૂ થયો છે. ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને સાથે જ તેમણે ધંધા રોજગાર બંધ રાખીને અને કમલમની બહાર પોતાનો વિરોધ ઠાલવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે અમે 2000 થી વધુ કાર્યકર્તાઓ જે આજે રાજીનામું ધરી દઈશું. રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. તો એક તરફ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ત્યારે આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે. ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. 2000 થી વધુ કાર્યકર્તાઓ રાજીનામા માટે તૈયારી દર્શાવી ચૂક્યા છે. ભીખાજી ઠાકોર જે પહેલા કહી ચૂક્યા છે કે આ પ્રકારે વિરોધ ન કરવો જોઈએ, પરંતુ સમર્થકો જે છે તે માનવાના મૂડમાં નથી દેખાઈ રહ્યા. ધંધા રોજગાર બંધ રાખીને તેમણે ભીખાજીના સમર્થનમાં આ વિરોધ કર્યો છે. ભીખાજીને ફરીથી ટિકિટ મળવી જોઈએ તેવી માંગ પણ છે તેમની. હવે આખરે ભાજપ હાઈકમાન્ડ કેવા પ્રકારનો રૂખ અપનાવશે તેના પર નજર રહેશે. આજે અમારી 2000 સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે. ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું. આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેને બીજેપીની ટિકિટ ઓખે મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે. અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી. એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ. બાકી તો આમાં અમે સમર્થન આપવાના. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. કાર્યકર્તા પાર્ટી જે નિર્ણય કરે, પાર્ટીમાં મારો ડેટા આપેલો છે, પાર્ટીએ ટિકિટ આપી છે મને અને પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય હોય મારે સ્વીકારવું પડે. તમે જે રીતે તમારું નામ પાછું ખેંચ્યું અને હવે તમારા સમર્થનમાં જે વેપારીઓ છે, લોકો છે, અરવલ્લીમાંથી પણ મેઘરજમાંથી પણ લોકો બહાર આવી રહ્યા છે, શું કહેશો? હા, ચોક્કસ લોકોનો એમનો આક્રોશ છે કે ભીખાજી તમે 25 વર્ષ જૂના કાર્યકર્તા છો, તમારે લડવી જોઈતી હતી ચૂંટણી, કેમ તમે ના પાડો છો? એટલે લોકોનામાં સ્વયંભૂ છે અને એ લોકો, હું તો આ મિટિંગમાં આવ્યો છું પણ લોકો તેઓ એમના જે મારા સમર્થનમાં આવી રહ્યા છે એટલે મેં કોઈને કીધું નથી, એમને વાત નથી કરી કે તમે જજો, પણ સ્વયં લોકોમાં આક્રોશ છે અને લોકો રસ્તા પર નીકળ્યા છે. તમારે નામ પાછું ખેંચવાનું કારણ શું? તમે જે રીતે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને બસ એ હાઈકમાન્ડનો નિર્ણય છે, એવું સર્વ માન્ય હોય છે. અચ્છા, અટકનો કઈ વિવાદ હતો? કઈ વિવાદ છે જ નહીં. હું ડામોર અને હિન્દુ ઠાકર અમારી પેટા જ્ઞાતિ છે. પેટા જ્ઞાતિ હોય ને જી છું એટલે એ તો હોય અને સૌથી વધારે આ લોકસભાની અંદર મારા મતદારો છે એટલે કોઈક 2-4 લોકોએ આ મુદ્દો ઉપટાવ્યો હતો. બાકી વાસ્તવમાં ઠાકોરનો કંઈ મુદ્દો નથી અને એવું પણ નથી કે ઠાકોર કે આદિવાસીને ભારતીય જનતા પાર્ટી તો પરિવારવાદ માનવાળી છે એટલે એ વિષય જ નથી એમાં. એ વિષયને આ સામાન્ય લોકોએ ઉછાળ્યો છે, બાકી એ વિષય નથી. સોશિયલ મીડિયામાં અત્યારે જોરદાર વિરોધ ઉઠી રહ્યો છે. સ્થાનિક જે વેપારીઓ જે છે એ તમારા સમર્થનમાં આવી રહ્યા છે? આવી રહ્યા છે, લોકો અને કાર્યકર્તાઓ ખૂબ આવી રહ્યા છે અને છે કે ભાઈ એવું મને જાણવા મળ્યું છે કે આવ્યા છે સમગ્ર બંને જિલ્લામાંથી કે ભાઈ ભીખાજી તમે કેમ ના પડો, તમે લડવા જોઈએ, તમે વર્ષો જૂના કાર્યકર્તા તમારો અધિકાર છે, પણ પાર્ટીનો નિર્ણય મારા માટે શિરોમણ્ય હોય છે. તમે આજે બેઠકમાં આવ્યા છો તો તમારી તરફથી કોઈ રજૂઆત રહેશે કે આ પ્રકારે સમર્થનમાં? હું સંગઠનની બેઠકમાં આવ્યો છું એટલે મારું કોઈ અલગ ના હોય. અચ્છા, જે પ્રકારે નવો ચહેરો મૂકવામાં આવ્યો છે શોભનાબેન બારૈયા, તો એનાથી ફરક પડશે આ ઇલેક્શનમાં અને એવું લાગે છે કે એની અસર થશે? એ લોકોનામાં તો આક્રોશ છે કે ભાઈ નવા ચહેરા આટલા બધા કાર્યકર્તાને કેમ મૂક્યા છે, એવું લોકોનામાં આક્રોશ છે એવું મને જાણવા મળ્યું છે. આવતા સમયમાં એ સંગઠન છે અમારું મજબૂત સંગઠન,
એ એને જોઈ લેશે. ભીખાજીનું સ્ટેન્ડ શું રહેશે હવે? હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટી જે મને કામ કરવાનું સોંપે એ હું કામ કરતું રહીશ. વેપારીઓને કંઈ આપણે મનાવવાનું કે એવું કંઈ આપણે જાણ કોને કે ભાઈ મારો ટાઈમ આવશે ત્યારે હું એને મળીને વાત કરીશ સાથે મળી. બિલકુલ. તો આ હતા ભીખાજી ઠાકોરને જે પ્રકારે સાબરકાંઠા બેઠક પર જે રાજકીય સ્ટન્ટ જે જોવા મળ્યો કે જે પહેલાં ભીખાજી ઠાકોરનું નામ જાહેર થયું અને ત્યારબાદ તેમને પોતાનું નામ પરત ખેંચી લીધું અને હવે એક નવો ચહેરો જે મહિલા ક્ષત્રિય ઠાકોર જે કહી શકાય તે ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાને જે ટિકિટ આપવામાં આવી છે. જોકે તેને લઈને ભીખાજીના સમર્થનમાં જે છે તે અરવલ્લીમાં, સાબરકાંઠામાં, મેઘરજમાં જે છે વેપારીઓ આવી રહ્યા છે. જોકે ભીખાજી કહી રહ્યા છે કે જે સમર્થનમાં આવી રહ્યા છે લોકોની નારાજગી વ્યાજબી છે. જોકે જે નિર્ણય લેવાયો છે તે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, જે વેપારીઓ છે તેમની કેવા પ્રકારની માંગ જોવા મળી રહી છે અને ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેઓ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે? દીપા, ચોક્કસથી ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજમાં જે પ્રકારે હજારો લોકો ઉમટી પડ્યા છે, દ્રશ્યો સીધા બતાવી દઈશ કે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટી જે કાર્યકરો દ્રશ્યો તમને જોવા નહીં મળે. ટ્રકો ભરાઈ અને લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા છે. લગભગ 2000 થી 2500 લોકો અહીં એકઠા થયા છે અને તમામ લોકો સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તો રાજીનામું આપવા સાથે કાર્યકરો છે. પેટુભાઈ, શું કહેશો? આજે શું કરવાનું છે? આગળ કમલમાં ખાતે જઈને અમારે વિરોધ અમારો દર્શાવવાનો છે. જે 5 સાબરકાંઠા એમપીની જે ટિકિટ હતી જે અમને બંધ રાખી છે ભીખાજીને મળે તે માટે અમે એમને સમર્થનમાં જઈ રહ્યા છીએ. કરુભાઈ, આપ શું કહેશો? અમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા મેઘરજથી આ ટ્રકો ભરીને અમે અરવલ્લી કમલમમાં જઈ રહ્યા છીએ અને અમારા જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો જો ન્યાય ના મળે ત્યાં સુધી અમે કાર્યાલય છોડવાના નથી. અમે 7 સુધીમાં આ જો રિઝલ્ટ ના મળે તો આવનારા સમયમાં ગાંધીનગર કમલમમાં જવાની અમારી તૈયારી છે. અને ગાડીઓ અહીંથી અમે ટ્રકો ભરીને કમલમમાં મતદારો સાથે જઈ રહ્યા છીએ અને અમારું સંગઠન, અમારા ચૂંટાયેલી પાક તમામ અમારી જોડે છે અને તમામે અમે રાજીનામા આપવા માટે અત્યારે સંમત છીએ. અને જો આ રીતે આનો નિર્ણય નહીં આવે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન થશે. ગાંધીનગર છે, આના પડઘા દિલ્હી સુધી પડશે. આ ટિકિટ પડઘા દિલ્હી સુધી તમે શું કહેશો યુવાન મતદાર તરીકે? અમારી તો એક જ વાત છે, ભીખાજીના નામની ફેરવિચારણા જો હાઈકમાન્ડ નહીં કરે તો આ અમે શરૂઆત કરી દીધી છે. અમે રણ મેદાનમાં આવી ગયા છે. આજે અમે કમલમ મોડાસા જઈએ છીએ, અરવલ્લી જઈએ છીએ અને જો 24 કલાક સુધીમાં જો સાહેબના ભીખાજી ઠાકોરના જો નામની ફેરવિચારણા નહીં કરી તો અમે ગાંધીનગર કમલમ સુધી લાઈન લગાવી દેશું. અહીંથી 20-25 ટ્રક, ટ્રેક્ટરો, કારો, જે બી વાહનો કાર્યકર્તાને મળે છે અમે 1 કલાકમાં અમે એવું કહેવાય. ભીખાજી હાલ કમલમ ખાતે છે, ગાંધીનગર ખાતે છે, તો ત્યાં બેઠકમાં ઉપસ્થિત છે. તમે શું કહેશો? કેમ તમે વિરોધ કરી રહ્યા છો અહીંયા અને તેઓ ભાજપ બેઠકમાં છે? શું કહેશો? અમારા કાર્યકર્તાનું અપમાન થયું છે. જો ભીખાજી ઠાકોર 30 વર્ષથી મજૂરી કરી રહ્યા હોય, પાર્ટીએ અરવલ્લીમાં એમને ઉભી કરી છે. જો એમને ઘર બેસાડીને અને 2-4 મહિના, 6 મહિના, 1 વર્ષથી જે આવેલા હોય કોંગ્રેસમાં, એમની ટિકિટ આવે તો અમારે શું ગાભા મારવાના છે ખુરશીઓ પર? ચોક્કસથી દ્રશ્યો તમને બતાવીશ દીપા. આ તરફ દ્રશ્યો જોઈ શકો છો, કાર્યકરોમાં ઉત્સાહ છે. આપ જોઈ શકો છો કે લોકો બેનરો સાથે મોડાસા તરફ પ્રયાણ કરી રહ્યું છે. તમે શું કહેશો? શું કહેશો તમે? અમે ભીખાજી રસભાઈ ચાલે અને અમે તેમની જોડી રાખ્યો અને ભીખાજી વાળી જો વોટ નહીં. તમે શું કહેશો? ભીખાજી સાથે અન્યાય થયેલો છે. ભીખાજી સાથે અન્યાય થયેલો છે. ભીખાજીની તો વોટ નહીં. દીપા, આક્રોશ જોઈ શકાય છે. મારી તરફ, મારી આજુબાજુમાં હજારો કાર્યકરો છે. તેવા સંજોગોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં રાખવામાં આવ્યો છે. પરંતુ ભીખાજી નહીં તો વોટ નહીં, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે હજારો લોકો. કારણ કે આ જે વિસ્તાર છે એ ભીખાજી ઠાકોરનો ગઢ ગણવામાં આવે છે. તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી માટે જે કાર્યકરોમાં જે ભાવ ઉભો કર્યો છે, ભીખાજી ઉભો કર્યો છે. આપ શું કહેશો? જો ભીખાજી 97 થી ભીખાજીએ મહેનત કરી છે ને અરવલ્લીના અંદર એમને બીજેપીમાં ગઢ જમાયો હતો ને એક આજકાલના બેન શિક્ષિકા છે ને તે અત્યારે ઇમરજન્સી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવીને જો ટિકિટ એમને મળી જતી હોય તો રાજકારણમાં મતલબ શું 30 વર્ષથી મહેનત? ચોક્કસથી આક્રોશનો માહોલ છે દીપા અને ખાસ કરીને
મોડાસા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ટ્રકો ભરાઈ પાછળના દ્રશ્યો બતાવીશ મારી પાછળના કે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં હજારો સંખ્યામાં રેલી કરવામાં આવી અને લોકો હતા અને ખાસ કરીને જે પ્રકારની સ્થિતિ જોવા મળે છે યુવા મતદારોમાં પણ ભારે આક્રોશ છે. આપણે યુવા મતદાર છો, શું કહેશો? ભીખાજી જ્યારે આપણે એમને પેલા અહીંયા કોંગ્રેસનું રાજ ચાલતું હતું, એમને કોંગ્રેસ રાજ કાઢીને આજે ભાજપનું લાયા છે અને આજે અમને ટિકિટ આપી અને અમને કાઢ્યા છે, તો એ અમને ભીખાજીનું અપમાન નથી કર્યું, એમને 58,000 ક્ષત્રિય ઠાકોર સમાજ વોટરનું અપમાન કર્યું છે. ચોક્કસ આ દ્રશ્યો આપ જોવા જેવા છે દીપા, કે જ્યાં જીપો મળી રહી છે ગાડીઓમાં આ રીતે ભરાઈને જઈ રહ્યા છે યુવાનો કાર્યકરો ભીખાજી માટે. કહી શકાય કે આજે વિસ્તાર છે, વિસ્તારમાં જેમ યુવા મતદારે જણાવ્યું દીપા કે ખાસ કરીને કે આ વિસ્તારમાં કોંગ્રેસની નાબૂદીનું કારણ પણ ભીખાજી હતા અને ભીખાજીએ કોંગ્રેસને હજી સાફ કર્યું છે. તેવા સંજોગોમાં અન્ય વ્યક્તિને ઉમેદવારી આપી દેવાના કારણસર આજે આક્રોશનો માહોલ છે. હાર્દિક, જ્યારે સંજય ટાંકે ભીખાજી ઠાકોર સાથે વાતચીત કરી અને આ જ વેપારીઓને કાર્યકર્તાઓની રજૂઆત કરી તો તેમણે કહ્યું કે હું તૈયાર છું આ લોકો સાથે વાતચીત કરવા માટે. એટલે શું ભીખાજી ઠાકોર આ લોકોને કહી દેશે કે પીછેહટ કરી દો, તો કરી દેશે આ લોકો પીછેહટ? કારણ કે તેમના નેતા જ જો આવી પ્રતિક્રિયા આપી દે તો આ કાર્યકર્તાઓને પીછેહટ કરવી પડે. ચોક્કસથી ખૂબ જ જે પ્રકાર ભીખાજીએ કહ્યું છે કે હું એમને સમજાવીશ, પરંતુ તેઓ હાલ પ્રયાણ કરી ચૂક્યા છે મોડાસા તરફ અને અલગ અલગ ટ્રકોમાં જઈ રહ્યા છે. ભીખાજી એમ કહે છે કે ભાઈ હું મારા કાર્યકરોને સમજાવીશ કે ભાઈ તમે રાજીનામું ના આપો, મોડાસા ના જાઓ. શું કરશો હવે તમે શું કરશો? ભીખાજી ઠાકોર જ ચાલે હોય તો ગાંધીનગર સુધી, પણ અમે ટિકિટ જોઈએ જોઈએ ને જોઈએ. ભીખાજી ઠાકોર એમ કીધું હું મારા કાર્યકરોને સમજાવીશ, વિરોધ ના કરો. રાજીનામું આપી દેશું. અમે આખા ભાજપના પ્રમુખ સુધી રાજીનામું પડશે એ તૈયારી દર્શાવી છે. દીપા, હવે એક જ સવાલ છે કે ભલે ભીખાજી ગમે તે કહે પણ ભીખાજીનું સમર્થન એટલું છે કે ભીખાજીનું કહેવા માટે તૈયાર નથી, મારવા તૈયાર નથી. તેવા સંજોગોમાં રાજીનામું જ બસ એક વિકલ્પ છે વિરોધ માટે અને એ વિરોધ થકી તેઓ આ કામગીરી કરી રહ્યા છે દીપા. અને ખાસ કરીને જે પ્રકારનો વિરોધ અહીં જોવા મળી રહ્યો છે, કહી શકાય કે રાજકારણમાં કંઈક નવા જૂની ચોક્કસથી પેદા થશે. એટલે હાર્દિક, આ જે કાર્યકર્તાઓ છે, વેપારીઓ છે, તે ખૂબ જ મક્કમ છે પોતાના નિર્ણયને લઈને. આગળની રણનીતિ શું તેમની? જે ચોક્કસથી દીપા, ખૂબ ચોક્કસથી એમને જ પૂછીશું યુવા મતદારો છે. આજે તમે મક્કમ છો રાજીનામું આપવા માટે, આગળની રણનીતિ શું રહેશે જો તમને ભીખાજી ટિકિટ ના આપી તો? અમે આગળ આ રીતે જ કરીશું અને બહિષ્કાર પણ કરીશું. હું તાલુકાના સંગઠનનો કાર્યકર બી છું અને મારા મિસિસ તાલુકા ડેલિગેટ પણ છે. અમે અત્યારે ભીખાજી ઠાકોરને ટિકિટ ના મળે તો અમે રાજીનામું આપવા પણ તૈયાર જ છીએ અને ટિકિટ ભીખાજી આવીને સમજાવશે કે ભાઈ તમે આવું ના કરો, વિરોધ ના કરો, શું કરશો? તો પણ અમે એમનું કીધું માનીએ નહીં. અમે ભીખાજીને ટિકિટ આપી જ જોઈએ અને આપી છે તો ફરી લેવાની એમની તાકાત નથી અને આ ફરી ટિકિટ મળે એવું અમારું કેવું છે. એક જ વસ્તુ કેવી થાય છે કાર્યકરોને કે ભીખાજીને ટિકિટ આપવામાં આવે, તેના સિવાય એમને કંઈક જોઈતું નથી. તેના સંદર્ભમાં આપ જોઈ શકો છો કોઈ આક્રોશનો માહોલ છે. હાર્દિક, ભાજપ માટે એવું કહેવાય છે કે શિસ્તબદ્ધ પક્ષ છે, શિસ્તબદ્ધ પાર્ટી છે અને એવામાં આ કાર્યકર્તાઓએ આ રીતે મોરચો માંડ્યો છે તો ભાજપ હાઈકમાન્ડ તરફથી કેવા પ્રકારનું વલણ રહેવાનું છે? ચોક્કસથી એ તો જોવાનું રહેશે, કારણ કે ભીખાજી ખુદ હાલ કમલમ ખાતે ગાંધીનગર ખાતે છે. તેવા સંજોગોમાં તેમને પાર્ટી શું કહે છે એ મહત્વ છે, પરંતુ અહીં કાર્યકરો ભીખાજીનું માનવા તૈયાર નથી, કારણ કે ભીખાજીને અહીંયા આ વિસ્તારને કોંગ્રેસ મુક્ત કર્યો હતો. તેવા સંજોગોમાં હાલની સ્થિતિ અહીં બદલાઈ ચૂકી છે દીપા, અને ખાસ કરીને ખૂબ આક્રોશનો માહોલ છે અને જે ટ્રકો છે ભરાઈ કાર્યકરો સાથે કમલમ માટે જવા રવાના થઈ છે. તમામ જિલ્લાના તાલુકા મથકોમાંથી પણ કાર્યકરો ત્યાં જ આવવાના છે અને એક જ જગ્યાએ ભેગા થવાના છે. આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. તો આ જે વેપારીઓ છે તેમણે મોરચો ખોલી દીધો છે ભીખાજીના સમર્થનમાં. સાબરકાંઠા લોકસભા બેઠક પર ગણગણાટ તેજ જોવા મળી રહ્યો છે. બીજી વાર ઉમેદવાર જાહેર કર્યા છતાં વિરોધ યથાવત છે. ભાજપના જ કાર્યકર્તાઓમાં ઉકળતો ચરુ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવતા જ રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ ઠાલવ્યો છે. કાર્યકર્તાઓમાં અંદરોઅંદર રોષ જોવા મળતા રાજકારણ ગરમાયું છે. અગાઉ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, ભાજપની ટિકિટ બદલવાની ફરજ પડી. મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ અપાતા ફરી વિવાદ સર્જાયો. સાબરકાંઠા અરવલ્લીમાં ભાજપના કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ચેટ બાદ હવે વિડીયો બનાવીને વિરોધ કરાઈ રહ્યો છે.
મૂળ કોંગ્રેસી નેતાઓને ટિકિટ અપાતા આ વિરોધનો વંટોળ ઉભો થયો છે. 25 થી 30 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ. યુવાન મતદારથી લઈને જૂના મતદારોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તમને ઉમેદવાર કોંગ્રેસમાંથી જ મળ્યો તે પ્રકારનું નિવેદન તેમને આપ્યું છે. 30 વર્ષથી દિવસ રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ છે. કે આયાથી ઉમેદવારને રાતોરાત ટિકિટ આપી દીધી. અરે અમે એવું નથી કહેતા, પણ બીજા કાલે કોંગ્રેસમાં જઈએ ને આજે ટિકિટ આપી દેવી, આ કયો માહોલ કહેવાય? ઘણા જૂના કાર્યકરો છું ભાજપના, અને અમે ભાજપના માટે તો રાજદંડ એક કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે ઘરના પૈસા વાપરી. અમે તો કદી ચાની અપેક્ષા નહીં રાખતા. તો આ કઈ મજબૂરી ભાજપના અને મેવડી મંડળના આ કઈ મજબૂરી તે આયાતી ઉમેદવારોને ટિકિટ આપેલી? હું એક આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો, તાલુકામાં કહો, જિલ્લામાં કહો, દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાઈને મોકલેલા છે. અમે કોઈ અપેક્ષા રાખતા નથી. પણ આ એક મુદ્દો કાલ સોધનો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે પછી એ ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના, ના એ કોંગ્રેસના. પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તા હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપો, બરોબર છે. તારે અંદર કોંગ્રેસ બહુ વિરોધ છે તો આ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે બે એક વર્ષ પહેલા, તો એમને કેમ ટિકિટ આપી? અને એમને લેવા વાળાને સેન્સ જોવા તો ભાઈ ટિકિટ ભલે સરકાર તો આપવા કેવા કેવા બધા ટિકિટ એમને જોયા ટિકિટ આપી દીધી અમને. ઉમેદવાર બદલાવાની વાત છે તમારી? ઉમેદવાર બદલાવ જો ને, મહિલા મોરચા કાર્યકર્તા ટિકિટ આપવું જોઈએ. ના બધા તો તકલીફ પડે થોડી. એટલે એટલા માટે કે અમે ભાજપના કાર્યકર્તા છીએ, અમને દુઃખ થાય છે કે સરકારે આટલો બધા કામ કર્યો છે, તો આટલો બધો કામનો અવગણના થઈને તારો કે ભાજપના કાર્યકર્તાઓ અંદર બધા વિખવાદ છે, બધો અંદર બધો. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. શામળાજીના રૂદરડી તેમજ વેણપુરના ડુંગર પર આગ. 1 કિલોમીટર લાંબો વિસ્તાર આગની ચપેટમાં. અમદાવાદના રાંચરડા કેનાલમાં 5 લોકો ડૂબ્યા. 1 વ્યક્તિની લાશ મળી. 4 લોકોની આજે શોધખોળ કરાશે. વડોદરા મંજુસર જીઆઈડીસીમાં પૂનમ આટા મિલમાં ગ્રાઉન્ડર મશીન તૂટતા 3 કામદાર દટાયા. 1નું મોત, 2 સારવાર હેઠળ.